હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારો લોકમાં. બધા ત્રણ હાર બધા ફરિયાદના લોકમાં તમારું સ્વાગત છે. અત્યારે મિત્ર છે ને પુતળા દાદા આપણે હાલી જવા માટે નીકળી ગયા છે બધા. હા જોઈ લો, આ જો આખશે ચાલો પુતળા દાદા જાય જઈએ. નાસ્તા અડધો રસ્તો પણ નથી કપાયો, ધાકડી નીકળે છે કરે છે. સમયની વાત કરે ને જોઈએ 3 ને 25 છે ને આજે ઇન્ડિપેન્ડન્ટ ડે છે, એટલે કે 15મી ઓગસ્ટ છે. એટલે આપણે દાડીએ નથી ગયા, રજા છે આજે, તો આપણે જોઈએ છીએ. હા જો માનસ નારિયેલ જાય તો તમે બનાવજો. આને મિત્રો તમને લાગતું કે આપણા ગામથી ભૂતલા દાદા કેટલું સચ્ચું થાય તો એ કહી દે મિત્ર. 4 થી 5 કિલોમીટર આશરે થાય. જાય છે અડધો રસ્તો હવે કપા આવી ગયા છે, અને હવે આપણે પૂગશું એટલે પછી તમને હું બતાવીશ. દાદાના પણ દર્શન કરાય તો તમે કન્ટિન્યુ બનાવો. To give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling. તો મિત્રો આ છે ને અમારા ગામના છે મિત્રો આગ્રહ છે. આનાથી મિત્રો છે નિમક બને. અત્યારે પાણી તો ભરાઈ ગયું, આના પછીની પ્રોસેસ મિત્રો છે ને બધે કરશે, પછી આપણે નિમક બનશે. અત્યારે અડધો રસ્તો તો ફાઇનલ કપાઈ ગયો. આપણે ગામનું કોમ્પ્લેક્સની નિશાળ પર દેખાય છે. જો આ કોમ્પ્લેક્સની નિશાળ છે, તો આપણે જાય છે પુતળા દાદા. ટોટલ 5 જણા છે અમે, તો તમે બનાવજો. આવી રીતના છે, તો ચાલો જઈએ હવે. તો મિત્રો અહીંથી આશરે છે મિત્રો 1.5 થી 2 કિલોમીટર જેટલું રહીશ દાદાના મંદિર. આ રસ્તામાં આવું છે, ડેન્જર રસ્તો પાર કરીને જવું પડે બારન સર્કલમાં. અહીંથી પૂરું દેખાય મિત્રો. તો ચાલો જઈએ. Best to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling me royalty. અને આ મિત્રો જો તમને ધોરી ધજા એક વખત દેખાઈ જાય ને ત્યાં સમજી લેવાનું કે આપણે દાદાના ઇલાકામાં છે. તો અત્યારે મિત્રો છે ને આપણે દાદાના ઇલાકામાં છે. હવે આશરે 1 કિલોમીટર થયું, અડધાથી 1 કિલોમીટર જેટલું બાકી છે. જો દાદાની છે ધજા. તો મિત્રો આયા છે ને 2 રસ્તા પડે. માલી સાસો રસ્તો દાદા જવાનો કહે છે ને, એ તમને હું બતાવી દઉં. આ છે ને મિત્રો સીધો રસ્તો છે ને, એ મિત્રો છે ને ઝીંગા ફોમે જાય. એના બાદ આ જે ડાબી સાઈડ છે ને, આ રસ્તેથી આવીએ ને આપણે, તો ડાબી સાઈડ છે ને મિત્રો દાદાનો રસ્તો છે. તો આપણે નાથી જવાનું છે ને આ ડેન્જર જંગલ જેવું છે, અને પાર કરી અને થોડુંક ચાલે અને આપણે દાદાનો દરબાર દેખાવા માંડે છે. તો ચાલો જઈએ અને તમને દેખાડે દાદાનો દરબાર. Calling me royalty. તો ફાઇનલી મિત્ર અત્યારે આપણે છે ને દાદાનો દરબાર દેખાઈ ગયો છે, ધજા દેખાઈ ગઈ છે. હવે તો ચાલો હવે થોડુંક જ દૂર છે, તો ના જઈને દર્શન કરીએ દાદાના. તો ચાલો જોઈએ. ના મિત્રો છે ને તે ઝીંગા ફોન છે, તેમાંથી ઝીંગા કાઢવામાં આવે. આપણે અત્યારે તો ના કાંઈ નથી જવાનું, આપણે દાદાના દરબારે જવાનું છે. તો ચાલો જઈએ. તો અત્યારે તો મિત્રો તો ફાઇનલ પૂગી ગઈ છે. હવે ચાલો દાદાના દર્શન કરતા નારિયેળ વાળા માંગતા આવીએ, એમને પણ દર્શન કરાવીએ ના દાદાના દરબાર. પેલા પણ અમદાવાદ આપણે આવ્યા હતા નારિયેળ માંગવા માટે. એ પણ આપણે જ્યારે દાડીએ જવાનું હતું સાંજે આવ્યા હતા, અને હવે દાડીએ ગયા હતા. તો કાલથી પાછું આપણે દાડીએ જવાનું છે. તો ચલો દર્શન કરવા.
આ એ મિત્રો છે ને આ બધું તૂટી ગયું છે કારણ કે અહીંયા ખાડી નજીક થઈ જાય કે નહીં, દરિયો પણ નજીક થઈ જાય, ખાડી પણ નજીક થઈ જાય એટલા માટે જેવી રીતનું છે નદન પર. ચાલો એ સાંઈ બેઠીએ, દર્શન બર્શન કરી લે. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી મસ્ત મજાના દાદાનું દર્શન કરી દીધા છે. નાલી છે તમે ક્લિપ જોઈ તો આપણે અહીંયા સુધા હતા તો ખાલી દાદાને એક સ્વટ લેવા માટે આપણે સડા હતા. તો ચાલો હવે આપણે ઘરે જવાનું છે, તો ઘરે જવા માટેને આપણે ક્લિપ ઉતારશું, તમને બતાવશું. ચાલો જઈએ. તો મિત્રો અત્યારે આપણે દાદાની પ્રસાદી લઈએ છીએ, બધા આવે છે. તો ચાલો દાદાની પ્રસાદી લઈને હવે ઘરે જવા માટે. તો ફાઇનલ મિત્રો હવે દાદાને રજા લઈએ, બાય બાય કરી દે દાદાને. આ બધા હવે બાય બાય કરી દો દાદાને, બાય બાય. તો ચાલો હવે દાદાને રજા લઈએ, હવે જઈએ ઘરે, તો તમને એ પણ બતાવી દે. ચાલો જઈએ ઘરે. મિત્રો જો અત્યારે આપણે જઈએ છીએ તો આ કૂતરા પણ આપણી સાથે સાથે આવે છે. આ ઘણી વખત આવું આમ બને છે. તો ચાલો હવે જઈએ. તો મિત્રો અત્યારે અહીંથી આશરે છે મિત્રો 1 કિલોમીટર એની અડધો કિલોમીટર જેટલું રહી છે. જો આ સામે દેખાવા માંડ્યું છે. તો હવે ચાલો જઈએ આપણે ઘરે જઈને હવે ડાયરેક્ટ તમને મળી. ફાઇનલી ઘરે પૂગી ગયા છે ને આજનો સેલેરીનો દિવસ હતો, 15મો દિવસ હતો સેલેરીનો દિવસ. અને કાલે મિત્રો આપણે ફરી જવાનું છે જેલમાં. તો આજનો લોગા પૂરો કરીશું અને આપ્યું તમને આજનો પસંદ આવ્યો. હાલીને ગયા હતા આપણે બદલા દાદા, તમે જોયું અને ખૂબ જ મજા આવી દાદાનું દર્શન કરી. અને તો આજે દાદાના દર્શન થઈ ગયા, હવે કાલે આપણે જેલના દર્શન કરશું. તો હવે મિત્રો છે ને કાલથી મિત્રો છે ને આપણે રેગ્યુલર કામ છે ને રેતી હારવાનું યુઝ કરવાનું છે. તો આપ્યું તમને આજનો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો. મળીશું નવા લોકમાં. બધા મિત્રો બાય.